હમીર પાકિસ્તાનમાં ગયો 1890 સાલમાં. 1890 હમીર પાકિસ્તાનમાં ગયો કરમટા હાખના, અને અહીંયા એમનો પરિવાર જે બીજો છે એ જામનગર જિલ્લામાં 5 વર્ષથી સતત એની શોધમાં છે. અહીંયા જે પરિવાર છે આપણા હિન્દુસ્તાનમાં, એને એવું કહેવું છે કે અગર હમીરનો પરિવાર જે 135 વર્ષની આડેગાડે થઈ ગયા, જેમને પાકિસ્તાનમાં ગયા, એમને બારોટજી બોલાયા અને આખું લિસ્ટ વંચાયું. એ પણ તમને ક્લિપ બતાવું છું. એટલે એમનું એવું કેવું છે કે ભાઈ એ પરિવાર અમને મળવા માંગતો હોય, કોઈ જાતનો એમને દુઃખ હોય કે ભવિષ્યમાં હિન્દુસ્તાનમાં આવવું છે તો પૂરેપૂરી એ હેલ્પ કરવા તૈયાર છે. સોશિયલ મીડિયા દ્વારા કદાચ એમનો કોન્ટેક્ટ થાય તો એમને જરૂરથી આ બે પરિવારના મિલનનું કામ આ સોશિયલ મીડિયા કરે એવી અપેક્ષા છે. કોઈને પણ આ પરિવાર સુધી કદાચ કોઈને જાણ થાય તો વિડીયો જરૂરથી થોડોક શેર કરી દેજો. કદાચ બે પરિવારનું મિલન આપણે કદાચ પુણ્યના ભાગીદાર બની શકીએ. તો વિડીયો આપણે જે એમને મને મોકલ્યો છે, જે બારોટજી દ્વારા લગભગ ઘણા બધા મહા મહેનતે છે કે રાજસ્થાનમાં રહે છે એ બારોટજી, અને પોતાના ઘરે બોલાવી અને આ જો એમનો જે એક પ્રેમ ભાવનાની જે એક અપેક્ષા છે ક્યાં કે પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ છીએ. જય વડવાડ. અને વિડીયો તમે જોઈ લો જે બારોટજી દ્વારા એમને મને મોકલ્યો છે. પરમાર રાણા કચરા પેટ પાંખી જહાય પબાના મેઘુ નાગા એવા હાજન મેપાના, ત્યાર પછી વરજાન માનન હદોન જહોન માકુન પૂરીન મેઘુ રાણાના રાણા કચરાના મેઘુ પંડિત આવ્યા પબા હાંગણના, બીજું ઘર રામી હાલ આવ્યા રણમલ હાજરના, ત્યાર પછી હાજર ને રામોન પૂનોન વીરોન પૂરીન નાથી વરજુ જીવાના જીવાય રામાના લાછુ રામીન લાછુ માંડલના માંડલ રાણાના હું મોરડાવતે આવ્યા નાથા લાખા નાયાના, ત્યાર પછી દેવસિંહ ને હમીર ને માનણ અને જીવણ આ રામા માંડલના. હમીર પાકિસ્તાનમાં ગયો 1890 સાલમાં. 1890 અને ગામ મોરડા કોરાડા આસોટા થઈ ગઈ. જિલ્લો જામનગર, દેવભૂમિ દ્વારકા. ના જિલ્લો જામનગર હતો ને. જિલ્લો જામનગર. હા જિલ્લો જામનગર.